હે રામાપીર, હવે તમે મને કેટલું દુઃખ દેવો. મારા મમ્મીને છેલ્લા 10 થી 12 દિવસથી હોસ્પિટલમાં દાખલ કર્યા. ડોક્ટરે પણ એમ કહી દીધું કે તમારા મમ્મીની તબિયત બહુ ખરાબ થતી જાય. મારા બધાય સગા સંબંધી એમ કીધું હતું કે તારે જરૂર પડે તો અડધી રાત્રે અમને કહેજે, અમે આવશી. પણ જ્યારે મેં એમને મારું દુઃખ કીધું તો બધા પોતપોતાના બાના કહી અને મજબૂરીનો ફાયદો ઉઠાવીને વયા ગયા. મારા મમ્મી છેલ્લે કેટલા વર્ષથી તમારી બીજ રહે, તમારી ઉપર એમને એટલી શ્રદ્ધા છે, મને પણ તમારી ઉપર એટલો વિશ્વાસ છે, તો એ વિશ્વાસનું પરિણામ શું આ હતું? અરે ભાઈ, બહુ દુઃખમાં લાગો છો. હા ભાઈ, હવે ટેવ પડી ગઈ છે. તું ભગવાનને ફરિયાદ કરતા લાગો. ભાઈ ફરિયાદ નહીં, મારું દુઃખ કહું છું. શું તમને વિશ્વાસ છે કે તે તમારું સાંભળે છે? હવે ભાઈ, એ મને તો નથી ખબર કે સાંભળતા હશે કે નહીં સાંભળતા હોય. ભાઈ, બપોરના તડકામાં માણસને એમ હોય છે કે બધું બળી ગયું, પણ એ જ તડકો સાંજ પડતા નરમ પડી જાય છે. મુશ્કેલી પણ એવી જ રીતના હોય છે. પણ હું અંદરથી સાવ તૂટી ગયો છું. અરે ભાઈ, જ્યારે નાનો બાળક ચાલતા શીખે છે તે પડે છે, ત્યારે તેની માં એને ન્યાન્ય નથી મૂકી દીધી. તો આ 1000 હાથ વાળો એના ભક્તને એમને થોડોક મૂકી દેવાનો છે? પણ બધું દુઃખ મારી માથે જ કેમ આવે છે? એ તું ખૂણામાં બેઠો બેઠો રડતો હતો, એ પણ કોક જોતું હતું, અને તું મનમાં જેને ફરિયાદ કરતો હતો એ પણ કોક સાંભળતું હતું. કોણ? ભગવાન? તું જેને મનમાં રોજ ફરિયાદ કરે છે ને, તને જેના ઉપર વિશ્વાસ છે તે. પણ ભાઈ, તમારું નામ તો કહેતા જાવ. અરે ભઈલા, જે વિશ્વાસ હોય ને નામની જરૂર શું છે? 12 બીજના ધણીની દયા થાય ને તમારા મમ્મીને બધુંય સારું થઈ જાય. અને હાલ્યો, આ વસ્તુ તમારી પાસે રાખજો. હાલો ભાઈ, હવે આપણે દર્શન કરતા આવીએ. ભાઈ, મારામાં એક ફોન આવે છે, તમે જાઓ, હું આવું. અરે, આ તો ડોક્ટર સાહેબનો ફોન આવે છે. હા ડોક્ટર સાહેબ, બોલો ને. અરે ભાઈ, તમે ક્યાં છો? તમારા મમ્મીની તબિયત સારી થવા લાગી છે. આ ચમત્કાર છે કે શું? ફટાફટ તમે હોસ્પિટલ આવો, તમારા મમ્મી તમને યાદ કરે છે. બસ જો ડોક્ટર સાહેબ, 2 મિનિટમાં હોસ્પિટલે પહોંચું છું. અહીંથી નીકળો. ઓલા ભાઈ અંદર દર્શન કરવા ગયા હતા, એમને કહી દઉં કે મારા મમ્મીને સારું થઈ ગયું. અરે ભાઈ, કોને ગોતો? અરે ભાઈ, અંદર એક ભાઈ આવે છે દર્શન કરવા માટે, એમને તમે જોયા? ના ભાઈ, અંદર કોઈ નથી આવ્યું ને. હું ક્યારનો તમને જોઉં છું, તમે કોઈ વાત કરો છો એકલા એકલા.